અમદાવાદના પૂર્વ વિસ્તારની જ વાત કરીએ તો ઘોડાસરની વૈભવ પાર્ક સોસાયટી પાણીમાં ગરકાવ થઈ હતી। છેલ્લા 22 વર્ષથી આ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત જોવા મળે છે। જેમાં આ ગઈકાલ રાતથી જ અમદાવાદની અંદર વરસાદ પડી રહ્યો છે। 2 ઇંચ વરસાદમાં પણ આ વિસ્તારની અંદર 4 દિવસ સુધી પાણી ભરાયેલા રહેતા હોય છે અને ઓસરતા નથી। પાણી ભરાવાની સમસ્યાથી લોકો હાલાકી વેઠી રહ્યા છે અને તંત્રની કામગીરી સામે સ્થાનિકોએ ભારે રોષ પણ વ્યક્ત કર્યો હતો। અમદાવાદમાં પડેલા વરસાદને પગલે પૂર્વ વિસ્તાર જળબંબાકાર થયો છે અને અત્યારે હાલ ઘોડાસરનો આ જે વિસ્તાર છે તે વૈભવ પાર્ક સોસાયટી છે અને આપ જોઈ શકો છો સોસાયટીના રહીશો ખાસ જે ઘૂંટણસમાં પાણીમાંથી સોસાયટીમાંથી બહાર નીકળતા દ્રશ્યમાન થઈ રહ્યા છે। ગુજરાત ફર્સ્ટ ઉપર આ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ છે અને ખાસ વરસાદનું રિપોર્ટિંગ હોય એટલે ગુજરાત ફર્સ્ટ હંમેશા અગ્રેસર જે છે તેની કામગીરી દર્શાવતું હોય છે। ખાસ આ વિસ્તારના લોકો જે છે અત્યારે ઘૂંટણસમાં પાણીમાંથી પસાર થઈ રહ્યા છે। જે પ્રિમોન્સૂનની કામગીરી પણ અહીં પોલ છતી થઈ ગઈ છે કારણ કે ચોમાસાની શરૂઆત હોય કે પછી મધ્ય ચોમાસું હોય સ્થિતિ એની એ જ જોવા મળે છે। 2 થી 3 ઇંચ વરસાદ પડે અથવા અડધો પોણો કલાક વરસાદ પડે એટલે આ વિસ્તારમાં પાણી ઘૂંટણસમાં ભરાઈ જતા હોય છે અને લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। લોકો વોટ આપે છે, સામે ટેક્સ ભરે છે પરંતુ સગવડતા નથી મળતી। શું કહેશો આ વિસ્તારમાં સોસાયટીમાં પાણી ભરાવાની સમસ્યા કેટલા ટાઈમથી જોવા મળે છે? છેલ્લા 22 વર્ષથી આની આ સિચ્યુએશન છે। કોર્પોરેશન તરફથી કશું જ કરવામાં આવતું નથી। અમે કાયમ વરસાદ જ્યારે ફૂલ પડે ત્યારે અમે આ પરિસ્થિતિમાં હોઈએ છીએ। તો સરકારશ્રીને વિનંતી કે કંઈ પગલાં ભરે અને અમારી આ સમસ્યાનું નિવારણ લાવે। શું કહેશો જે રીતે ભારે વરસાદની સમગ્ર ગુજરાતમાં આગાહી છે આજે ને અત્યારે હાલ 1 કલાક પડેલા વરસાદે આ સ્થિતિ કરી છે, હજી વધુ વરસાદ વરસશે તો શું આ સ્થિતિ થશે આ વિસ્તારની? શું કહેશો? ઘૂસી જશે, પાણી ઘરમાં ઘૂસી જશે અને આ પ્રોબ્લેમ તો છેલ્લા 22-25 વર્ષથી છે અને દર વર્ષે અમે કમ્પ્લેન તો કરીએ જ છે પણ એનો હજી સુધી કોઈ ઉકેલ નથી આવ્યો। એટલે એ જ વિનંતી છે કે એનું કંઈ સોલ્યુશન લાવે। તો કેમેરા પર્સન અંકિત દવેને કહીશ કે વૈભવ પાર્ક સોસાયટીના દ્રશ્યો બતાવે કારણ કે આ સોસાયટીમાં જ્યાં જુઓ ત્યાં માત્ર ને પાત્ર પાણી જ જોવા મળી રહ્યું છે। સોસાયટીની અંદર પાણી નહીં પરંતુ પાણીની અંદર સોસાયટી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। લોકોના ઘરના જે દરવાજા છે મુખ્ય ગેલેરીના ભાગમાં જે છે તે પાણી છે એટલે લોકોને ઘરમાંથી નીકળવું હોય તો મુશ્કેલ પડી રહે છે કારણ કે અત્યારે હાલ આપ જોઈ શકો છો રવિવારનો દિવસ છે અને રવિવારનો દિવસ હોવાથી લોકો છે તે ઘરમાં છે પરંતુ રજાનો દિવસ હોવાથી લોકો ઘરે છે પરંતુ જો ચાલો દિવસ હોત તો અહીંથી પસાર થવું મુશ્કેલ પડે। બહેન છે ગૃહિણી, તેમની પાસે વાત કરીશું। બા છે, બા કેવી સમસ્યા પડી રહી છે જ્યારે આ વરસાદનું પાણી નીકળતું નથી? અરે બાપા બહાર નીકળાય જ નહીં ને, જુઓને કેટલી તારામાન છે। ઘર છે કે અહીંયા અંદર સુધીને આવી જાય છે પાણી પણ હવે તો કેટલા 25 વર્ષ થયા અહીંયા આ પાણી આની આ સમસ્યા છે। ના ભાઈ હવે આ વૈભવ પાર્કના છે ને એ લોકો મોટા છે, અમે આ તો અહીંયા બધા અમે કારીગર સાધારણ બધા માણસો છે એટલે એ લોકો બધું કરે છે જે કંઈ કરતા હોય। લોકો રજૂઆત કરે છે પરંતુ સમસ્યાનું નિરાકરણ નથી આવતું। દર વર્ષે છેલ્લા 22-25 વર્ષથી આની આ સ્થિતિ છે એટલે કે તંત્રના પેટનું પાણી નથી હલતું, ટેક્સ સમયસર આવે છે પરંતુ સમસ્યા જે છે સમસ્યાનું નિરાકરણ ક્યારેય નથી આવતું। કેમેરા પર્સન અંકિત દવે સાથે સચિન કડિયા, ઘોડાસર, વૈભવ પાર્ક સોસાયટી, અમદાવાદ।